બે પાંદડે હવે થાય કેમ કે પાંદડું હવે કરમાં હે નહીં ફ્રીજ આવી ગયું મૂકવા હતું દેવના બજેટ પ્રમાણે દેવને કહી દેજો કોંગ્રેચ્યુલેશન અને કહેજો દેવને આઈસ્ક્રીમ ખવડાવે આ વિડીયોના માધ્યમથી ને તમને ફ્રીજ મળ્યું છે એ બેનને પણ થેન્ક યુ કેમ કે એને ફ્રીજ અપાવ્યું વિડીયો જોઈને એટલે જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં હું હા તો મારી હેતુભાઈ આવીને સીધા ફુગાથી રમવા મળ્યા કાંઈ તો જો છે ને અત્યારે બપોરે વિડીયોની શરૂઆત કરી છે ને આજ થોડોક હરખાઈ છે મનમાં ઘરમાં બધી કા કેમ કે આજ બહુ રાજી થઈ ગયા હતી અમારું જે ઘણા વર્ષ આમનું સપનું આવ્યું આવતું હતું ને એ સપનું આજ અમારે પૂરું થયું છે કેમ કે આગળ તમને ખબર જ હશે વિડીયોમાં બધા જોતા હશે એટલે કે અમે ફ્રીજ લેવાની વાત કરી હતી તો અમારે છે ને આજે ફાઇનલી છે ને ફ્રીજ ઘરે પહોંચી ગયું છે અને જો મમતા શું કહે છે જય માતાજી જય બાપા સીતારામ કાંઈ નહીં જો અમારે ફરીજ લેવું હતું ને તો ફરીજ આવી ગયું છે ઘરે પહોંચી ગયું એટલે એમ શાંતિ થઈ ગઈ કે હવે આવ્યું ફરીજ એમ મમતા ઘણા સમયથી હું આને કહેતો ને કહેતી હું કહું ને એક સવારમાં જો દૂધ ન હોય દૂધ બગડી જાય એ બધું વાંધો પડતો ને તો મને કહી દઉં ને કહેતી ફરીજ લઈ લો ને એક ફરીજ લઈ લો ને અમે લીધું નવું નથી લીધું જૂનામાંથી લીધું ઘર લીધું હા ઘર ઘરાવથી અને આ વિડીયોના માધ્યમથી ને તમને ફ્રીજ મળ્યું છે કેમ કે અમે આગળ વિડીયોમાં કીધું હતું કે અમારે ફ્રીજ લેવું છે અમારે સેકન્ડ ગમે એવું બજેટ પ્રમાણે એમ એટલે એ બેને કામરેજથી આ વિડીયો જોયો અને એણે કીધું કે ભાઈ અમારે અહીંયા છે ફ્રીજ તમારે લેવું હોય તો કહેજો એમ એટલે અમે ઘણા ટાઈમથી આ વાત હાલતી હતી તે અમે કાલે ગયા કામરેજ ત્યારે ફ્રીજ જોતો આવ્યો અને કમ્પ્લીટ કરીને અને લેતો આવ્યો તો આ ફ્રીજ કેવું છે ગમે તે મસ્ત હશે ફરી માપસરનું આવડું જ જોતું બહુ મોટું નહીં નાનું નહીં માપસર બધું પડ્યું રહી એમ હા એમ એટલું તો અમારે લાટ બહુ થઈ ગયું કા બહુ થઈ ગયું બધી જાહે એટલું એટલું તો લાટ અમારે નામ જો વરસાદે એટલો બાવે થોડા થોડી કરાવે કપડા હાટું વરસાદ ફૂલ આવે અત્યારે કા હા કઈ નહીં જો મસ્ત તમને બતાવું કરીશ હાલ તો બતાવો મમતા જ નથી જોયું હું જોઈ આવ્યો હતો કાલે ત્યાં મેં તો અહીંયા ઘરે આવી ત્યારે જ નથી જોયું ફોટા જોયા હતા કા હા વોટ્સઅપમાં ફોટા આવ્યા ત્યારે જોયું હતું જો આ કઈક આવું છે સરસ મજાનું છે ને નાનું એવું છે ના ના પ્રોબ્લેમ કઈ નથી સાલું ફ્રીજ જ છે ઘરે વાપરતા થાય સાફ કરી નાખશે અને કાલથી ફરી શરૂ થશે આપણે કા હા બોર્ડ મૂકવું પડશે નહીં 24 કલાક નહીં આ છે ને ફ્રીજનો ડિઝાઇન જો આવી કંઈક છે મસ્ત મજાનો કલર છે અને આ શું કહેવાય સ્ટાર 5 સ્ટાર વાળું છે એટલે બધા એમ હા સ્ટાર ઉપર હોય એમ કે બધા જેટલા 4 સ્ટાર હોય 5 હોય એટલે 5 સ્ટાર વાળું હોય કે સારું હોય એમ હા એમ હા આનું છે ને મૂકો પાણી બોટલ લેવી જોઈએ હા કેમ કે આપણે પાસે દેવી કે સી બોટલો નથી આ પાણી બોટલ પછી આન તેન જે કઈ ખરીદનું હશે એ બધું લાવવું જોઈએ બધી જોતી પૂરતી વસ્તુ બધી લાવવી પડશે એમ હા આનું કવર તો પડ્યું છે મારા પાસે અહીંયા હા આમ કવર તો ઉપર મૂકી દઈશું હા હા પછી નવું લઈ લેવું અત્યારે જૂનું છે એ હાલ છે ના ના એ તો ભાઈ સુરત થી આપણે એટલી મળી રહી ગમે ત્યારે માર્કેટમાં આવીને હા ઘોડી એક લાવશું ને બોર્ડ મુકાઈ દેવો છે હા એટલે ફ્રીજ કાલથી શરૂ થશે આપણું કા કાલથી શરૂ થઈ જાય કશું ઉપાધિ નથી એમ અમારે એ તો ભાઈ કેમ બલફ ખાઓ બલફ હા એ તો આવીને તારે કે બરફ ખાવાનું છે કા શું ખાવું તારે હે ક્યાં છે આમાં છે જો ભાઈ બરફ આમાં છે એમ કે છે જો આવી રીતનું છે ને ખાના આ તો નીકળી જાય છે કા હા એ બધું છૂટું પડી જાય જો આ રીતનું છે ને છે ને કા હા સરસ મજાના ખાના વાળું છે કમ્પ્લીટ છે એમ નવા જેવું છે અંદર છે એટલે આ નીકળી જાય ને તો આ બધું હરખું ધોઈ નાખશે મસ્ત સાફ કરી નાખશે આ બધું દુસા કઈ બધીથી ઘણી મસ્ત કરી નાખવાનું છે સટાચક આજે તમને હું બતાવીશ હા એમ મસ્ત તૈયાર થઈ જાય બધું કમ્પ્લીટ કરી પછી બતાવીશ પછી મમતા બતાવશે ને આ એક બધાને છે ને કહી દઉં કે આ વિડીયોના માધ્યમથી અમને ફ્રીજ મળ્યું છે કેમ કે અત્યાર સુધી અમે ઘણા બધાને કીધેલું હતું વિડીયોમાં કે અમારે ફ્રીજ લેવાનું છે ધ્યાનમાં રાખજો અને આ કમેન્ટ કરજો આ ફ્રીજ અમારે કેટલાનું આવ્યું છે આપણે મૂળ કિંમતમાં જે આવ્યું છે એ કિંમત તમને જણાવશું પછી આ કમેન્ટ કરો કે શું કિંમતમાં છે જોઈશું કોની કોની કમેન્ટ હાજી પડે છે કેમ કે ફ્રીજનો અનુભવ હશે એને ખબર હોય કે આ કેટલામાં સારું આવે એમ તો કાંઈ નહીં હાલો ફ્રીજ તો આપણે આવી જશે તો
એ બેનને પણ થેન્ક યુ, કેમ કે એને ફ્રીજ અપાવ્યું વિડીયો જોઈને એટલે. તો હાલો છે ને જમવાનું તૈયાર છે પપ્પુ? હા હાલો તો જમી લેવી હવે. જમવામાં છે સેવ ટમેટાનું શાક ને ભાખરી ને ડુંગળી મોળે છે મમતા કા. મમ્મી ત્યાં નાની નાની ગોતવી પડે, લેતા આવજો આજમાં. હરદેવ હું કઈ ગયો નિશાળે? એ હું આવું તો ફરી જ આવી જાય. હા આવી જાય. મને કે ખોટું બોલ માં અહીંયા એને હાસુ આવી જાય. એને હરખ છે એમને ફ્રીજ નો તો. તો હું કહું તું આવ્યો ને ત્યાં હું આવી જાય ફરી. કાંઈ નહીં. તો ભાઈ આપણે છે ને મહેનત કરી છે તો ફ્રીજ આવ્યું છે, તો એવું છે. કાંઈ નહીં હાલો. તો અત્યારે છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમી લેવી પહેલાં. ભાઈ આવ્યો કામેથી અને આવીને છે ને મમતાની બધા છે ને વાહરવા બહાર ફળિયામાં બેઠા છે ખાટલો ઢાળીને. કા હું અહીં બેઠી બેઠી બકાલું સુધારતી હતી હા કે તમે આવ્યા. બહાર મજા આવે. આજ વરસાદ નથી. હા વરસાદ તો હતો પણ બપોરે એમ બપોરે હતો અત્યારે એમ તો, નથી એમ. પણ વાદળાય છે પણ અત્યારે નહોતો. હમ. એમ મેં ખાટલો બહાર કાઢી લીધો વાહરવા. અહીં બેઠા બેઠા ઓલું કરી. હા મજા આવે બેહવાનું. કા તો વાતાવરણ છોકરા બેઠા અત્યારે હતા ને એ રમતા હતા ને હું કહું ખોટો લાઇટ બિલ બાળવું. ઈ છે ને હું ખીજાણી ને તો ઈ કાતર મારે. કતરાય હોય જોડે કાતરો બહુ મારે ખીજાય ને એટલે આ તો હું છું મમ્મી ખીજાણી બહુ વોટકાઈડમાં આવે. ખીજાવાનું છે. શું કહે છે? હું ઈ વાંધો નહીં હો ને. ભાઈ એને મમતા ખીજાય ને એટલે રિહાઈને એક બાજુ વયો જાય, સાનો મનો રમ્યા કરે નહીં, બે જાય સાનો મનો. તો કાંઈ નહીં. જો અત્યારે છે ને મમતાએ ફ્રીજ મસ્તીનો ચમકાવી દીધું છે આજમાં, કેમ કે હું હેંચી ધોયું હતું એટલે પાણી હા ઓલો ઠામ વાસણ હતું પણ ઓલું લિક્વિડ આવે ને હેંચી ધોયું ને તેમ અત્યારે ઘેર આવીને જોઈને તો મસ્તીનો આમ ચમકાવી દીધું છે, નવા જેવું કરી નાખ્યું છે. હાવ કા આપણો હાથ સબે ના કાઈ રહેવા દો. હે આપણો હાથ સબે ના કાઈ હોય. આમ જોવો તો ખરા કેવું થઈ ગયું થઈ મસ્ત. ગયું મસ્તીનો. કઈ કઈ આવું જ રાખવાનું છે. એ તો જોઈ થયું કેટલાક દી હવે હા લાવ્યા છે અત્યારે કે હે ના હો આવું જ તે તમ તાર જોઈ લેવાનું. મસ્તીનું ચમકાવી દીધું છે બધું, નવા થઈ ગયું જેવું મસ્તીનું. નવા જેવું કરી નાખ્યું. કા બારે કઈ નહીં ફળ તું જોઈને. કાંઈ નહીં એવું તેથી આપણે છે ને હવે મમતાને તો રાંધવાનું લેવું છે ને, હું ઘડીક થોડીક વાર પોરો બોરો ખાઈ લઉં ત્યાં મમતા રાંધી નાખે. કા હા હવે રાંધી નાખીને હાડા હાથ થઈ જશે. હા આવી જાવ કરેલાનું શાક ખાવા. મમતાએ બનાવ્યું છે મસ્તીનું ગ્રેવી. કા મસ્ત બેન પણ મને ન ભાવે. પણ મમતાને ભાવે નહીં એવું છે. સમજો. તો જો ત્યાં આ કટકો લીધો ને એક, હા એમાંથી પડ્યું રે. હા એને થોડુંક લીધું છે અને ભાખરી ને કાકડી મોળી નાખી છે. હું ભાખરી ને કાકડી હા ભાખરી અને કાકડી એમ કહું. જો ભાખરી છે ને કાકડી સુધાર નાખી એમ હા. કહેવાય. આ તો કે ભાખરી ને કાકડી કાપી નાખી છે. હા એમ એમ કાંઈ નહીં. તો છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. પહેલાં જમીન લેવી ને પછી આવે છે મહેમાન. આ ફ્રીજ લાવે છે, ફ્રીજ જોવા આવે છે. હાલો જમીન લેવી ફટાફટ. ભાડું કરીને નવરા થઈ ગયા અને મહેમાનની વાત કરી હતી ને બધા ફ્રીજ જોવા આવવાના. આ જોવા બધા છે ને ફ્રીજ જોવા આવ્યા છે અને જોવા ટોળા વળી વળી ફ્રીજ જોવા મળ્યા છે. હે નવું ફ્રીજ કા અમારે. હા ફ્રીજ લેવાને એટલે ચોકલેટ ખવડાવે છે. હું કે નીલમ ભાભી કેમ છે? રેડી? હે ટાટું હજી ફ્રીજ ચાલુ નથી થયું હજી. ફ્રીજ લીધું છે 5000 નું, નવે નવું હો. જો નવા જેવું જ છે. અને જો હવે બે પાંદડા થાય. હવે બે પાંદડે થઈ ગયો. બે પાંદડે હવે થાય, કેમ કે પાંદડું હવે કરમાં હે નહીં, ફ્રીજ આવી ગયું મૂકવા હાટું. હા એમાં જો પાછું પાંદડા વાળું લાવ્યા. પાંદડા વાળું એમ. સેકન્ડનું લીધું છે દેવના બજેટ પ્રમાણે. દેવને કહી દેજો કોંગ્રેચ્યુલેશન અને કહેજો દેવને આઈસ્ક્રીમ ખવડાવે. હા જો મસ્ત છે. અત્યારે ગોળ જ પી લે, હજી ફ્રીજ ચીરું નથી શરૂ કરી થયું. દેજો કાંઈ મુરત. કાલથી સાંડલા બાંડલા કરીને સરસ મજાનું હા અત્યારે તો બોર્ડ બોડી આટું ફિટ કરાવી દીધું બધું. સેકન્ડનું હોય કે નવું હોય આપણા માટે નવું જ કહેવાય. હા એમ જ હોય ઈ તો આપણને ભાઈ મળી ગયું એટલે બહુ કહેવાય છે. સારું છે નાના હે મસ્ત. ના અરે રાખવાનું છે હવે તો. મારે જરૂર જ છે. કાંઈ નહીં. જો બધા આવ્યા છે હવે ઘડીક છે ને બાર ધાબા ઉપર છે ને હવાન કરે છે. જો ખાટલા બાટલા ઢાળ દીધા અને રામભાઈ રોવર આવી રહી ગયા છે. જો હાલો તો અહીંયા હવાન કરશું આપણે હવે.